અને હનુમાનજી અતુલિત, કોઈ આંકડો આપ્યો નથી, અતુલિત, તુલી ન શકાય, માપી ન શકાય, પણ છતાંય માપવાની આપણા મનમાં એક આઈડિયા હોય તો એમ કહી શકાય કે 1000 ઘોડાઓ, અશ્વો, એનું જેટલું બળ એટલું એક છૂટા ગીરી ગહ્વરોમાં ફરતા મદ જરતા, એમાંય મદ જરતા હાથી, એમાં તાકાત હોય. 1000 ઘોડાની તાકાત, બળ ભેળું કરો એટલું એક મદ જરતા હાથીમાં તાકાત. એવા 10,000 હાથી મદ જરતા ભેળા કરો એટલી બળ તાકાત ઇન્દ્રના ઐરાવત હાથીમાં છે. અને એવા 1,00,000 ઐરાવત હાથીનું બળ ભેળું કરો એટલું બળ એકલા ઇન્દ્રમાં છે. અને એવા 10,00,000 ઇન્દ્રનું બળ ભેળું કરો એટલું બળ દધીચી ઋષિના હાડકામાંથી બનેલા વજ્રમાં છે. 10,00,000 ઇન્દ્રની ભુજાઓનું બળ એ દધીચી ઋષિના કેડના અસ્થિમાંથી બનેલું વજ્ર, એમાં તાકાત છે. કેટલા? 10,00,000. 10,00,000 ઇન્દ્રની બળ એ દધીચી ઋષિના વજ્રમાં, હાડકાની બનેલા વજ્રમાં છે. એવા 1 કરોડ વજ્ર એટલે 10,000 કરોડ હાથી થયા. 10,000 કરોડ અને 1 કરોડ વજ્ર, એમાં જેટલી તાકાત છે એટલી તાકાત મારા હનુમાનની ટચલી આંગળીમાં છે. અતુલિત બલદાનમ હૈમશૈલાવદેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ. આટલી તાકાત. હવે સમગ્ર દેહનું તમે કેલ્ક્યુલેશન કરી લેજો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.